નમસ્કાર. આજના આ ખાસ એક્સપ્લેનરમાં સ્વાગત છે. આજે આપણે એવા છુપાયેલા પરિબળોની વાત કરવાના છીએ જે આપણા સૌથી નજીકના અને અંગત સંબંધોને પણ અચાનક જ એક અઘોષિત મૂંગી સ્પર્ધામાં ફેરવી નાખે છે. ઘણીવાર આપણને ખ્યાલ પણ નથી હોતો, રાઈટ? છતાં આ અદૃશ્ય પરિબળો આપણી આસપાસના આખા સામાજિક માળખાને અંદરથી બદલી નાખતા હોય છે. તો ચાલો, કોઈ પણ વિલંબ વિના સીધી શરૂઆત કરીએ. હવે સૌથી પહેલો સવાલ એ થાય કે આવું થાય છે જ શા માટે? એક એવો કોયડો જેનો અનુભવ કદાચ આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો થયો જ હશે. વિચાર કરો, મિત્રતા જેલું એકદમ સુરક્ષિત સ્થાન ધીમે ધીમે પૈસા, કરિયરની પ્રગતિ કે પછી કોણ કેવું દેખાય છે એની એક સૂક્ષ્મ સ્પર્ધામાં કેમ બદલાઈ જાય છે? શરૂઆતમાં તો કોઈ મોટો ઝઘડો નથી હોતો, પણ અંદરો અંદર જ એક એવી રેસ શરૂ થઈ જાય છે જેની કોઈ ખુલ્લીને વાત નથી કરતું. અને આ જ છે આપણો પહેલો મુદ્દો. આ આખી પઝલનો પહેલો ટુકડો એટલે આ મૂંગી સ્પર્ધા. જ્યારે મિત્રો કે અંગત સ્નેહીજનો વચ્ચે આવી સ્પર્ધા શરૂ થાય છે ને, ત્યારે લોકો ધીમે ધીમે પોતાની સફળતાઓને નાની બતાવવાનો પ્રયાસ કરે છે, અથવા તો પોતાના સંઘર્ષો અને તકલીફોને પોતાના સાથીદારોથી સંતાડવા લાગે છે. એક રીતે કહીએ તો વિશ્વાસ તૂટવાની આ પહેલી નિશાની છે. અહીં આ વાત પર ખાસ ધ્યાન આપવા જેવું છે. આ વાક્ય આધુનિક સંબંધોની થકવી નાખનારી વાસ્તવિકતાને કેટલી સચોટ રીતે પકડી પાડે છે. જ્યારે સંવાદો ફિલ્ટર થવા લાગે છે, ત્યારે મિત્રતાએ એવો સ્ટેજ બની જાય છે જ્યાં સતત સારું જ દેખાવું પડે છે. જ્યારે સંબંધો એક સુરક્ષિત આશ્રયસ્થાનના બદલે માત્ર એક પરફોર્મન્સ બની જાય, ત્યારે તે માનસિક રીતે ખૂબ જ થકવી નાખે છે. હવે આ બધું એક શૈક્ષણિક સિદ્ધાંત સાથે કેવી રીતે જોડાય છે એ જોઈએ. અહીં એન્ટ્રી થાય છે મિમેટિક થિયરીની અને એન્થ્રોપોલોજિસ્ટ રેને ગિરાર્ડના બહુ જ પ્રખ્યાત સિદ્ધાંતની. તો આ સિદ્ધાંતનો સૌથી ચોંકાવનારો મુદ્દો એ છે કે આપણી મોટાભાગની ઈચ્છાઓ ખરેખર આપણી પોતાની હોતી જ નથી. નવાઈ લાગીને? આપણે અજાણતા જ આપણા મિત્રો, પડોશીઓ કે સહકર્મીઓની નકલ કરતા હોઈએ છીએ. એટલે કે જો અન્ય કોઈ વ્યક્તિ કોઈ વસ્તુ ઈચ્છે છે અથવા કોઈની પાસે કોઈ વસ્તુ છે, તો એ વસ્તુ આપણા માટે અચાનક જ વધુ આકર્ષક બની જાય છે. સિમ્પલ શબ્દોમાં કહીએ તો આપણી ઈચ્છાઓ અન્ય લોકોની ઈચ્છાઓની માત્ર એક કોપી છે. અને આ કોપી કરેલી ઈચ્છાઓ સીધી જ સમાજમાં આપણા સ્ટેટસ સાથે જોડાય છે. સામાજિક સ્થાનનો વિચાર આપણા મગજમાં કેવી રીતે કામ કરે છે તે સમજવું પણ અત્યંત જરૂરી છે. જો આ બાબતને સાયકોલોજીકલ રિસર્ચના આધારે જોઈએ તો ખ્યાલ આવે છે કે જ્યારે લોકો માટે સ્ટેટસ એટલે કે સામાજિક મોભાનું મહત્વ બહુ જ ઊંચું હોય છે, ત્યારે સામાજિક સ્તરો વચ્ચેનું માનસિક અંતર ખૂબ મોટું લાગવા માંડે છે. અહીં એક નાનો એવો ફેરફાર પણ માનસિક રીતે બહુ મોટી હાર કે જીત સમાન લાગે છે. અને આ જ કારણસર આપણી રોજબરોજની દરેક સામાજિક વાતચીત એક મોટી હાઈસ્ટેક્સ સ્પર્ધા જેવી બની જાય છે. જો કે અહીં એક બહુ મોટો અને ઝીણવટભર્યો તફાવત ક્લિયર કરવો જરૂરી છે. સ્ટેટસનું મહત્વ અને સ્ટેટસની ચિંતા બંને અલગ છે. સ્ટેટસનું મહત્વ એટલે સામાજિક સીડી પર ઉપર ચડવા માટે આપણે જે માનસિક મૂલ્ય અને મહેનત આપીએ છીએ તે. જ્યારે સ્ટેટસની ચિંતા એટલે તે સીડી પરથી નીચે પડી જવાનો ઇમોશનલ ડર. કોઈ વ્યક્તિ માટે સ્ટેટસ ખૂબ મહત્વનું હોઈ શકે છે, પરંતુ જરૂરી નથી કે તેને સતત નીચે પડવાનો ડર સતાવતો હોય. આ બંને અલગ છતાંય એકબીજા સાથે ઊંડાણથી જોડાયેલી બાબતો છે. હવે સવાલ એ થાય કે આ બધું જ્યારે ભેગું થાય ત્યારે શું થાય? ચાલો જોઈએ કે જ્યારે સ્ટેટસનું આ ઊંચું મહત્વ અને પેલી નકલ કરેલી મિમેટિક ઈચ્છા વાસ્તવિક જીવનમાં સામસામે આવી જાય, ત્યારે દુશ્મનાવટના મૂળ કેવી રીતે નખાય છે અને તેનું કેવું વિસ્ફોટક પરિણામ આવે છે. આખી વાતને રેને ગિરાર્ડના આ ખતરનાક ઘટનાક્રમથી સમજીએ. પહેલા સ્ટેપમાં આપણે બીજાની ઈચ્છાઓની નકલ કરીએ છીએ. બીજા સ્ટેપમાં આ સમાન ઈચ્છાઓને કારણે એક ભયંકર સ્પર્ધા જન્મ લે છે, કારણ કે બંને પક્ષોને એક જ વસ્તુ જોઈએ છે. અને ત્રીજું સ્ટેપ સૌથી ખતરનાક છે. જ્યારે સમાજ કે સમુદાયમાં આ સંઘર્ષ હદ વટાવી જાય, ત્યારે શાંતિ પાછી લાવવા માટે સ્કેપગોટ મિકેનિઝમ અપનાવવામાં આવે છે. એટલે કે કોઈ એક વ્યક્તિને બલીનો બકરો બનાવીને બધો દોષ એના પર ઢોળી દેવામાં આવે છે. અને આ કોઈ માત્ર કાગળ પરની થિયરી નથી. સમાજશાસ્ત્રીય રિસર્ચ ચોખ્ખું દર્શાવે છે કે આ મૂંગી સ્પર્ધા આપણા જીવનના દરેક પાસામાં પ્રવેશી ચૂકી છે. પછી ભલે મિત્રો વચ્ચેની કરિયરની દેખાદેખી હોય કે પછી પારિવારિક વારસા માટે ભાઈ બહેનો વચ્ચેનો સંઘર્ષ.
અને ખરેખર જોવા જઈએ તો આ કોઈ આજકાલની નવી વાત નથી. છેક મહાભારત તથા રામાયણના સમયકાળથી જ આપણે જોતા આવ્યા છીએ કે કેવી રીતે રાજગાદી, સત્તા, વારસો અને સન્માન માટે ભાઈઓ અને પરિવારો વચ્ચે ભયંકર સંઘર્ષ થતો રહ્યો છે. આજે આધુનિક સમાજમાં પણ એ જ દેખાદેખી અને બીજાની બરાબરી કરવાનો થકવી નાખનારો ભ્રમ આપણા સામાજિક સંબંધોને કોરી ખાઈ રહ્યો છે. તો શું આમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો છે? બિલકુલ છે. આટલી ગંભીર ચર્ચા પછી હવે આ બલીના બકરાની જાળમાંથી બહાર આવવા માટેના ઉકેલ તરફ આગળ વધીએ. આ અદૃશ્ય સાયકોલોજીકલ પરિબળોને ઓળખવા એ જ આમાંથી મુક્ત થવાની ચાવી છે. ગિરાડ આ કોન્સેપ્ટને રેવેલેશન કહે છે. મતલબ કે એકવાર આપણે આખી પ્રક્રિયા સમજી લઈએ અને સ્પર્ધા તથા દોષારોપણની આ અર્થહીન સાયકલનો ખુલાસો થઈ જાય પછી આપણા વર્તનને કંટ્રોલ કરી શકતી નથી. સીધી વાત છે, જ્યારે આપણને ખબર પડી જ જાય કે આપણી સ્પર્ધા કેટલી નિરર્થક છે અને કોઈને બલીનો બકરો બનાવવાની પ્રક્રિયા કેટલી પાયાવિહોણી છે, ત્યારે આખી સિસ્ટમ પોતાની પકડ ગુમાવી દે છે. અવેરનેસ જ અહીં સૌથી મોટું હથિયાર છે. તો આજના આ એક્સપ્લેનરના અંતે એક બહુ જ ઊંડો પ્રશ્ન અહીં મૂકવા માંગુ છું. જરા શાંતિથી વિચારજો. શું આપણે જે લક્ષ્યો માટે રોજ સવારે ઉઠીને આટલી દોડધામ કરી રહ્યા છીએ તે ખરેખર આપણા પોતાના હૃદયમાંથી ઉદ્ભવ્યા છે કે પછી તે માત્ર આસપાસના લોકો પાસેથી કોપી કરેલા છે? સાચી સ્વતંત્રતા આપણી પોતાની અસલી ઈચ્છાઓને ઓળખવામાં જ રહેલી છે. આ એક એવો વિચાર છે જે ચોક્કસપણે આપણા સૌના મનમાં રમતો રહેશે. ફરી મળીશું એક નવા વિશ્લેષણ સાથે.